નવા વર્ષ અને 31મી સેલિબ્રેશનને લઈને સમગ્ર રાજ્યનું યુવાધન થનગની રહ્યું છે। નવા વર્ષને આવકારવા માટે રાજ્યમાં અનેક જગ્યાએ પાર્ટીઓનું આયોજન પણ થઈ ગયું છે। ત્યારે સંઘ પ્રદેશના બુટલેગરો પણ આ તકનો લાભ લઈ મોટી પ્રમાણમાં દારૂ ઘુસાડવા અવનવા પેંતરા કરતા હોય છે। તેને લઈને વલસાડ પોલીસ સજ્જ જોવા મળી છે। દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને આવેલા ચેકપોસ્ટ પર તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। वलसाड जिल्लो यूनियन टेरिटरी दमण और दादरा नगर हवेली थी जोड़ायेलो छे। साथे साथे महाराष्ट्र नासिक और पालकर थी जोड़ायेलो छे। गुजरात एक ट्राई स्टेट है और प्रोहिबिशन की कोईपण प्रकारनी प्रवृत्ति गैरकायदेसर है और प्रवृत्ति अटकाववा माटे आवनार 31मी डिसेम्बर ने लईने रेंज आईजी परमवीर सिंह साहेबना मार्गदर्शन हेठळ वलसाड जिल्ला पोलीस सज्ज है। वलसाड जिल्ला पोलीस द्वारा आगामी दिवसों में अलग अलग 30 થી વધુ ચેકપોસ્ટો જે પરમાનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। ગઈકાલના એક જ દિવસમાં રાત્રિની ડ્રાઈવ દરમિયાન 50 થી વધુ લોકોની વિરુદ્ધમાં પીધેલા IND Act 185ના કેસો પણ કરવામાં આવશે। ગઈકાલે કુલ 51 જેટલા પ્રોહિબિશનના કેસીસ દાખલ કરવામાં આવ્યા છે। સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ્સ, હોટલ્સ એ તમામ ઉપર चेकिंग एसओजी અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે।